ફેમસ થઈ ગયા, ફેમસ કરી એ માટે આયા બાળકોને તો વાલીઓને કેમ ના કહ્યું? બહુ હોશિયારી અહીંયા 4 જણા બહુ હોશિયારી સાહેબ, આની બદલી કરો સાહેબ. કામ આજે નથી કરવું. પાના બનાવો છો, નિયમિત નથી અને પાના બનાવે છે. ભેગા મળી અને માનનીય ડીડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબને એક આવેદનપત્ર અપાયા છે. પેટલી શાળાના જે મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ છે એ સમગ્ર સ્ટાફને 1 વર્ષથી એ શિક્ષાત્મક કાર્યવાહીના સ્વરૂપે ત્યાં ગયા છે પેટલીમાં, અને પેટલીમાં જઈને પણ સમગ્ર સ્ટાફ સાથે એવું વર્તન કરે છે કે આખો સ્ટાફ હેરાન થઈ ગયો છે. બહેનો સાથે પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે અને પુરુષ શિક્ષકો છે એમને તો એટલા બધા ટોર્ચર કરે છે કે ભાઈ જો મારી વિરુદ્ધ અવાજ ઉઠાયો કે મારી વિરુદ્ધ કંઈક કર્યું તો હું તમને બધાને જોઈ લઈશ, તમે નોકરી કેવી રીતે કરો છો. અમે અમારા પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કેશવલાલ પટેલ એમના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારા જે આચાર્ય સાહેબ છે એ અમને અમારા સ્ટાફને હેરાન પરેશાન કરે છે, અને એમાં અમે 4 બહેનો છીએ, એ 4 બહેનોને તો ખાસ હેરાન કરે છે. અને પ્રાર્થના સભામાં જાહેરમાં બાળકોની વચ્ચે કહે છે કે 4 નંગ અહીંયા આવો મારી પાસે ઓફિસમાં, અને અમને ઓફિસમાં બોલાવે છે અને ઓફિસમાં અમને અડધો કલાક સુધી બેસાડી ધાક ધમકી આપે છે અને કહે છે કે જો હું કહું તેમ નહીં કરો તો તમે કામથી ગયા, મારું કહેલું તમારે કરવું જ પડશે, એવી ધાક ધમકી આપે છે. અમારા આચાર્ય એક્ટ આચાર્ય શ્રી નરેન્દ્રકુમાર કેશવલાલ પટેલ એમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવે છે. કારણ એનું એ છે કે છેલ્લા લગભગ 1 વર્ષથી કે જ્યાંથી અહીંયા આવ્યા છે ત્યારથી અમારી શાળાનું વાતાવરણ એકદમ દોડાઈ ગયું છે, એકદમ માનસિક ત્રાસવાળું વાતાવરણ થઈ ગયું છે, જેના લીધે અમે લોકો પહેલાં જેવું શૈક્ષણિક કાર્ય કરી શકતા